સુરત શહેર અને એરપોર્ટ નજીક આવેલા સુરત ડાયમંડ બુર્સને કારણે અહીં હીરા ઉદ્યોગ આગળ વધી રહ્યો છે। હીરા ઉદ્યોગમાં જોખમ લઈને આવતા વ્યક્તિઓ તેમજ અહીં આવનારા હીરા ઉદ્યોગપતિઓની સુરક્ષા જળવાઈ રહે તથા કાયદા વ્યવસ્થા માટે અનુકૂળ વાતાવરણ રહે તેનું ધ્યાન રાખીને ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ આજે કેન્દ્રીય જળસંપત્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। હીરા ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગો ડ્રીમ સિટીમાં હવે આવવા જઈ રહ્યા છે, ત્યારે પોલીસ સ્ટેશનના સ્વાભાવિક રીતે જ જરૂરિયાત આગામી દિવસોમાં પણ વધશે। હીરા વેપાર કરવા આવનાર દરેક વ્યક્તિ પોતાને સુરક્ષિત અનુભવ કરે તે માટે ગૃહ વિભાગ દ્વારા નવું પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે। સુરત ડાયમંડ બુર્સ તેમજ આવનાર દિવસોમાં ડ્રીમ સિટી શરૂ થશે, ત્યારે આ વિસ્તારની અંદર કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે, જેના ભાગરૂપે અત્યારથી જ ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન તૈયાર કરી દેવામાં આવ્યું છે। રાજ્યસભાના સાંસદ અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું હતું કે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનની જરૂરિયાત હોવાથી આજે શરૂ કરી દેવામાં આવ્યું છે। અહીં આવનાર તમામ વ્યક્તિની સુરક્ષા ખૂબ જ જરૂરી છે। હાલ હીરા ઉદ્યોગની અંદર ખૂબ જ મંદી ચાલી રહી હોવાથી સુરત ડાયમંડ બુર્સમાં ધીરે ધીરે ઓફિસ શરૂ થઈ રહી છે। 22મી ફેબ્રુઆરીથી વધુ 100 ઓફિસ શરૂ થવા જઈ રહી છે। હાલ હીરા ઉદ્યોગમાં મંદી હોવાને કારણે થોડો ઉત્સાહ ઓછો દેખાય છે। મંદીને કારણે રત્ન કલાકારોને આર્થિક રીતે મદદરૂપ કેન્દ્ર સરકાર થાય તેના માટે રજૂઆત કરી દેવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ જવાબ પ્રાપ્ત થયો નથી। આશા રાખીએ છીએ કે જે રજૂઆત કરવામાં આવી છે તે બાબતે કેન્દ્ર સરકાર વિચારતી હશે। આપણા સુરત ડાયમંડ બુર્સમાં ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનની જે આજે ઉદ્ઘાટન થયું એમાં આપણા પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની મહેનત, ગુજરાત સરકારનો સપોર્ટ અને આપણે આ એરિયામાં જ્યારે ડાયમંડનો આટલું બધું વેલ્યુવાળી અહીંયા વસ્તુ આવે છે, કસ્ટમ છે, તો એના કેવી રીતે સેફ્ટી ને સિક્યુરિટી રહે એવો વિચાર કરીને જે આ પોલીસ સ્ટેશન ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું આજે ઉદ્ઘાટન થયું એ બહુ જ સરાહનીય છે અને આપણે આશા રાખીએ કે આ એરિયામાં ખૂબ જ સેફટી, શાંતિ અને સુખ રહેશે। ધન્યવાદ। કાકા, એક સવાલ છે આર્થિક સહાયની રત્ન કલાકારો માંગ કરી કેશો તમે? એટલે ભાઈ બધાને આપણે સુરત વાળાને તો ખબર જ છે કે અત્યારે ડાયમંડ બિઝનેસમાં ખૂબ જ મંદી ચાલી રહી છે, એટલે સામાન્ય રીતે બધા જ મુશ્કેલીમાં હોય, એમાં રત્ન કલાકાર તો મુશ્કેલીમાં હોય જ અને છે, પણ આપણે બધા સાથે મળીને આને સામનો કરી રહ્યા છીએ અને હવે લાગે છે ભગવાનને પ્રાર્થના કે જલ્દી આમાંથી બધા બહાર નીકળી જાય। મદદની માંગ કરી રહ્યા છે, મદદની તમારી હવે આમાં મદદની વાત એ છે કે આપણે રજૂઆત કરી છે, હજી ત્યાંથી કોઈ રિપ્લાય નથી આવ્યો કે હવે અમે આ મદદ સરકારશ્રીએ શરૂ કરી છે, અત્યારે એની કાર્યવાહી ચાલતી છે, એમ આપણે આશાવાદી રહીએ। કાકા, બીજો એક સવાલ, ડાયમંડ બુર્સ શરૂ થયો છે, વર્ષો થઈ ગયા છે, અત્યાર સુધીમાં કેટલી ઓફિસ કાર્યરત થઈ છે અને નથી થઈ તો કેમ નથી થઈ? એમાં એવું છે, હમણાં આપણો પ્રશ્નનો જવાબ તો આવી ગયો કે બજાર માર્કેટ જ વીક છે, બધાને આવવું છે, ધંધો કરવો હોય તો નવો ધંધો વધે તો ઉત્સાહ હોય ને આવે, એટલે જે લોકો આવ્યા છે 101 જણા એ લોકો ધંધો કરે છે ને પાછા 21 તારીખે બીજા પાછા લગભગ 101 ઓફિસ આવે છે। ધન્યવાદ। हमारा 38वां पुलिस स्टेशन आ છે અને ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન આપને ખબર છે કે ડાયમંડ બુર્સને ધ્યાનમાં રાખીને એની સુરક્ષા માટે જો અને અહીંયા કસ્ટમના ઓફિસ બી છે, દેશ વિદેશ લોકોને બી અહીંયા અવર જવર ટૂંક સમયમાં જો થવાના છે, અત્યારે થઈ રહ્યા છે કે ટૂંક સમયમાં ઓર વધશે જો તો ખજોદ ગાંવ અને ડાયમંડ બુર્સ એના મળાઈને જો ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનમાં મંજૂરી જો માનની જો ગુજરાત સરકારશ્રીએ કરી છે એના હિસાબથી આજે જો એના ઉદ્ઘાટન કરવામાં આવેલા છે અને આ હાઈવે આપણા એવું છે કે અહીંયાથી નીકળે તો સીધા પલસાણા થઈને મુંબઈ નીકળી જવાય, એની બી સુરક્ષા જળવાઈ રહે એના આશયથી આ અમારા પોલીસ સ્ટેશન છે, જ્યાં 1 PI 3 PSI મિલાન 43 જેટલા માણસોનો સ્ટાફ અહીંયા રહેવાના છે, 2 પોલીસની ગાડીઓ રહેશે અને ચૂંકि આ જો ડાયમંડ બુર્સને એટલા મોટો 650 મીટર લંબા સ્પાઇન એરિયા છે, તેમાં બાઇક દ્વારા અંદર પેટ્રોલિંગ રહેશે અને ઉમ્મીદ રાખીએ છીએ કે જે રીતે આગે ધમધમતા જશે તે રીતે જો પોલીસના રોલ ઓવરમાં બતા જશે અને સેફટી સિક્યુરિટી પૂરા ઇન્શ્યોર રહે એવી અમે લોકો પૂરા કામ કરશે। ગામડીય વિસ્તાર જોડવામાં છે, કયા કયા ગામ જોડવામાં આવ્યા છે શહેરમાંથી અને કેટલી વસ્તી થઈ ગઈ છે? સુરત પોલીસ કામરેજ તાલુકાના 9 ગામો જેટલા સુરત શહેર કમિશનરેટમાં સમાવેશ કરવામાં આવેલા છે।
કુલ આશરે વસ્તી અમારી 90 લાખના આસપાસ વસ્તી શહેરમાં થઈ ગઈ છે અને એને જ લઈને જો અમારા અભી ચેલેન્જીસ પણ વધતા જશે જો કારણ કે આજુબાજુ શહેરના આજુબાજુ જે રીતે જો અર્બનાઇઝેશન થઈ રહ્યા છે, શહેરીકરણ થઈ રહ્યા છે, તો આવનાર સમયમાં સિટી અને રૂરલ એરિયાના લગભગ જો એક જ જેવા કામ થઈ રહ્યા છે. તો આ હિસાબથી સરકાર શ્રી ગૃહ વિભાગે જો આપણે 9 ગાંવ આપેલા છે જેના અમે સમાવેશ કરી લીધા છે અને તે વિસ્તારમાં બી અમારા જો નવા પોલીસ સ્ટેશન જ્યાં જરૂરત છે ત્યાં સ્થાપના કરવાની જરૂરત છે 1-2 જગ્યાએ. એ આવી પ્રક્રિયામાં ચાલુ છે. મહેકમ વધારવામાં આવશે કારણ કે ખૂબ મોટો વિસ્તાર થયો છે, પોલીસની ખૂબ જરૂર હોય છે, તો કેટલો વિસ્તાર વધારવામાં આવશે? ને મહેકમ માટે જો આ વખતે બી બજેટમાં ગયા છે અને ઉમ્મીદ છે આપણે કે ગૃહ રાજમંત્રી સાહેબના માર્ગદર્શનમાં આપણે ઓર મહેકમ મળશે જો સુરત શહેરના અને આવનાર આપણા બાદ કરીએ 4-5 વર્ષ પહેલાં 3,500 મહેકમ હતા, અત્યારે 7,000 મહેકમ થઈ ગયા છે આપણા. ઓર આવનાર દિવસોમાં બી સુરત શહેરમાં વસ્તી, કામ ધંધા, બિઝનેસ અને લોકોનો ફૂટફોલ જો બહારથી દરરોજ આવે છે એના ધ્યાન રાખી મહેકમ વધારા લગભગ દર વર્ષે હર બજેટમાં થતા રહે છે.